नाज़रीन आदाब, अपने खास प्रोग्राम इलेक्शन एक्सप्रेस में मैं हिना जुबैर आप सभी का इस्तकबाल करती हूँ। नाज़रीन, लोकसभा इंतखाबात करीब हैं। इंतखाबात को लेकर सियासी पार्टियों की सरगर्मियां भी उरूज पर पहुंच रही हैं। पार्टियों ने अवाम के दरमियान अपने कामों को गिनवाना शुरू कर दिया है। आज गुजरात के जामनगर में पीएम ने रैली से खिताब करते हुए अपने काम गिनवाए, तो वहीं खिताब के दौरान पीएम ने एयर स्ट्राइक का जिक्र करते हुए मरकजी हुकूमत की कामयाबी का भी जिक्र किया। साथ ही गुजरात के अहमदाबाद में मुनक्किद रैली में पीएम ने योग का भी जिक्र किया। वज़ीर-ए-आज़म नरेंद्र मोदी आज से गुजरात के 2 रोज़ा दौरे पर हैं। अहमदाबाद में मेट्रो रेल के पहले मरहले के इफ्तिताह के अलावा कई दूसरे प्रोग्राम में वज़ीर-ए-आज़म हिस्सा ले रहे हैं। नरेंद्र मोदी ने आज जामनगर में समुद्र के खारे पानी को पीने के काबिल बनाने वाले प्लांट का इफ्तिताह किया। पीएम ने जामनगर में 750 बेड वाले गुरु गोविंद सिंह हॉस्पिटल का भी इफ्तिताह किया। કે સરદાર સરોવર ડેમ એમાં આટલી બધા રૂકાવટો આવી અને એના માટે એ વખતની બધી સરકારો જવાબદાર છે। એ છટકી નહીં જઈ શકે, એમને જવાબ આપવો પડશે। અગર આજથી 40 વર્ષ પહેલા નર્મદાનું કામ પૂરું થઈ ગયું હોત તો ગુજરાતને પાણી પાછળ 40 વર્ષ સુધી જે રૂપિયા ખર્ચવા પડ્યા હોય એ ન કર્યા પડ્યા હોત। અને આજે જ્યારે સરદાર સરોવર ડેમ બન્યો, પાણી આવ્યું, તો એના પહેલા ડેમનું કામ પૂરું થતા પહેલા આ પાણી કચ્છ અને કાઠિયાવાડની ધરતી પર કેવી રીતે પહોંચે એના માટે એક ભારી જહેમત કરી અને એક યોજના બનાવી। હજારો કરોડ રૂપિયા પાઇપ પાણીની લગાવવાની, પાણીને 20-20 માળ ઊંચા મકાન જેટલું ઊંચે લઈ જવાનું અને એ પાણી આ બધું સંભવ જ નહોતું લાગતું। કારણ આપણે બહુ તો પેલા ટેન્કરો જોયેલી, હેન્ડપંપ જોયેલા, એનાથી લાંબુ પાણીના ઉકેલ કોઈ વિચારેલો જ નહીં। એક બાજુ એ માનસિકતા, એવા લોકોએ રાજ કર્યું જેમને ટેન્કરથી આગળ કાંઈ દેખાણું નહીં, અને અમે એવા લોકો આવ્યા કે જેણે પાઇપલાઇનથી 500-500, 700-700 કિલોમીટર, અને એવી પાઇપલાઇન કે જેમાં તમે મારુતિ લઈને હાલી શકો। અને એનું પરિણામ છે કે આજે સૌની યોજના પાણી પહોંચ્યું। કચ્છની સીમા પર બીએસએફના જવાનો એમને નર્મદાનું તાજું પાણી પીવા મળતું હોય। આ કમાલ ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ઈચ્છાશક્તિ એના કારણે શક્ય બનતી હોય છે। અને આજે જે ગુજરાતની અંદર આધુનિક હોસ્પિટલો બની રહી છે એનો સીધો લાભ એનો મળવાનો છે। એટલું જ નહીં, આયુષ્માન ભારત યોજના હોય અથવા મા યોજના હોય, મુખ્યમંત્રી અમૃતમ યોજના। હું જ્યારે આ ગુજરાતમાં હતો ત્યારે એક ચિરંજીવી યોજના શરૂ કરી હતી। અનેક ગરીબ માતાઓની પ્રસૂતિ હોસ્પિટલમાં થાય, માતાની જિંદગી બચે, સંતાનની જિંદગી બચી જાય, અને એમાં એટલી બધી સફળતા મળી હતી। એના પછી એક પછી એક ગુજરાતની અંદર આરોગ્યના ક્ષેત્રે આપણે યોજનાઓ લાવ્યા। અને જ્યારે ભારત સરકારમાં ગયો તો આયુષ્માન ભારત નામની યોજના, અને આયુષ્માન ભારત યોજના દુનિયાની સૌથી મોટી છે યોજના। કોઈ પણ ગરીબ પરિવાર 5 લાખ રૂપિયા વર્ષે, પરિવારમાં કોઈ પણ બીમાર થાય તો 5 લાખ રૂપિયા સુધીનું બિલ ભારત સરકાર ચૂકવશે। એને ક્યારે હોશિયાર નહીં રહેવું। આ દેશમાં 15,000 કરતા મોટી પ્રાઇવેટ હોસ્પિટલ આજે આ કામમાં આપણી ભાગીદાર બની છે। એટલું જ નહીં, આપણો જામનગરનો ભાઈ ભોપાલ ગયો હોય અને ભોપાલમાં માંદો પડી ગયો તો એણે જામનગર પાછા આવવાની રાહ જોવાની જરૂર નહીં। એ ભોપાલની હોસ્પિટલમાં જાય અને પેલું કાર્ડ બતાવે તો વગર પૈસે ભોપાલમાં સેવા થાય। આપણી પાસે વરસાદનું પાણી કે નદીઓનું પાણી પૂરું નહીં પડે,
અને એટલા માટે મોટા પાયા પર સમુદ્રના પાણીને મીઠું કરવા માટે નહીં, અરબો રૂપિયા ખર્ચીને યોજનાઓ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે અને એમાંથી એક પ્રોજેક્ટનો આજે શિલાન્યાસ થયો છે. દરિયાના પાણીને મીઠું કરીને એ લોકોને પહોંચાડવાનું. ગુજરાતની અંદર દરેક ક્ષેત્રમાંથી પાણી માટે થોડું કાઢવું જ પડે છે. એનો કે પાણી સૌથી વધારે મૂલ્યવાન બની ગયું છે. એવે વખતે ગુજરાતના પ્રત્યેક નાગરિકની જવાબદારી છે પાણી બચાવવાની. સ્વચ્છતા અભિયાન એક મોટી સફળતા અપાવી. સ્વચ્છતા અભિયાન જન આંદોલન બની ગયું. રેલવેના પણ પ્રોજેક્ટની યોજના બની. જે ગતિથી રેલવેનું કામ ચાલી રહ્યું છે, ઇલેક્ટ્રિફિકેશનનું હોય, ગેજ કન્વર્ઝનનું હોય, ડબલ લાઇનનું કામ હોય, પહેલા થતું હતું એના કરતાં ડબલ સ્પીડ છે. કિસાન સન્માન નિધિની એક યોજના લાવ્યા. 5 એકર અને તેનાથી ઓછી જમીન એવા ખેડૂતને વર્ષે 6,000 રૂપિયા સીધા એના બેંકના ખાતામાં પહોંચી જશે. દરેક સિઝન પહેલા 2,000 રૂપિયા પહોંચી જશે. એને ખાતર ખરીદવાનું હોય, એને બીજ ખરીદવાના હોય, દવા લાવવાની હોય, એને કામ આવશે. અને એવો ગપગોળો ચલાવ્યો જૂના લોકોએ. 10 વર્ષમાં એકવાર એમને તાવ આવે, દેવું માફ કરવાનો. ચૂંટણી આવી નથી કે દેવું માફ કરો, ભાષણ ચાલુ કરી દે, કશું કરવાનું નહીં. 10 વર્ષ સુધી ખેડૂત જે થવું હોય થાય, કશું કરવાનું નહીં. અને તમને આશ્ચર્ય થશે, 2008-9માં એમણે આ ચૂંટણી ધ્યાનમાં રાખીને દેવા નાબૂદીની વાત કરેલી જૂની સરકારે. 6 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું દેશના કિસાનો. માફ કેટલા કર્યા? 52,000 કરોડ. કિસાન ક્રેડિટ કાર્ડ પશુપાલકને મળશે. જેમ સસ્તા દરે વ્યાજ બેંકના પૈસા મળે છે, સસ્તા વ્યાજના દરે, એ જ રીતે પશુપાલકને મળશે. અને એ જ લાભ માછીમારને પણ આપ્યો. માછીમાર માટે પણ આની વ્યવસ્થા કરી. આ દેશમાં મોદી સરકાર આવ્યા પછી પહેલીવાર માછીમારો માટે અલગ મંત્રાલય બનાવવામાં આવ્યું છે. અને માછીમારોના, સમુદ્ર તટના બધા આખા દેશના માછીમારોની સમસ્યાઓ, માછીમારોનો વિકાસ, માછીમારીના ક્ષેત્રમાં આધુનિકતા, માછીમારીના ક્ષેત્રમાં કામ કરનાર લોકો માટે આધુનિક સંસાધનો, એનું આખું કામ. માછીમારને પણ કિસાન ક્રેડિટ જેવી સુવિધા. આપણો પ્રયાસ છે કે આ દેશમાં દરેક ઘરને દરેક વ્યક્તિને 2022 સુધીમાં ઘર મળે. મેં તમને કહ્યું, મને નાનું તો ફાવતું જ નથી. જે કરવું એ પૂરું કરવું, મોટું કરવું, જલ્દી કરવું. 2022 સુધીમાં આ દેશમાં એક પણ વ્યક્તિ એવો ના હોય, એક પણ પરિવાર એવું ના હોય કે જેને પોતાની માલિકીનું ઘર ના હોય અને પાક્કું ઘર ના હોય. ભૂતકાળમાં જે સરકાર ગઈ ને, એણે 25 લાખ મકાન બનાવ્યા હતા. અમે આ 55 મહિનાની અંદર 1 કરોડ ને 30 લાખ મકાન બનાવી દીધા. અને ઘર મળે એટલે ખાલી 4 દિવાલો નહીં, ગેસનું કનેક્શન, વીજળીનું કનેક્શન, પાણીનું કનેક્શન, નજીકમાં નિશાળ, બધું જ. આધું અધૂરું કંઈ નહીં. આ પૂરી યોજના સાથે કામ ચાલી રહ્યું છે. લઘુ ઉદ્યોગોના કારણે જામનગરની આન બાન અને શાન છે. આ લઘુ ઉદ્યોગના વિકાસને માટે ભારત સરકારે અનેક યોજના. પહેલી વાર તમે ઓનલાઈન જઈને લઘુ ઉદ્યોગના લોકો પોતાને બેંક લોન જોઈતી હોય, બેંકોના ચક્કર કાપવાની જરૂર નહીં, ખાલી તમે ઓનલાઈન ભરી દો. 59 મિનિટમાં 1 કરોડ રૂપિયા સુધીની લોન મંજૂર થાય છે. 59 મિનિટમાં. ભાઈઓ બહેનો, આ દેશને ગર્વ થવું જોઈએ કે અમારી સેના તાકાત બતાવે છે. મેં એમને કહ્યું કે આજે ના અમારા વાયુસેના પાસે રાફેલ હોત
તો પરિણામ જુદું હોત. એર સ્ટ્રાઇક સમયે અમારા જવાનોના હાથમાં રાફેલ હોત તો અમારું એકે જાત નહીં અને એમનું એકે બચત નહીં. वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने गुजरात के अहमदाबाद में भी अवामी जलसे से खिताब किया और अपनी हुकूमत की हुसूलियाबियां गिनवाई और योग का यहां पर जिक्र करते हुए पीएम ने कहा कि पूरी दुनिया अब योग को दिल से अपना रही है. મિજાજ બદલાનો છે, ભારતના સામાન્ય માનવીનું મન બદલાનું છે અને એના કારણે દેશ આજે સંકલ્પ પણ લઈ શકે છે અને સિદ્ધિ પણ હાંસલ કરી શકે છે. મા ઉમિયાની છત્રછાયામાં અહીંયા આધ્યાત્મિક ચેતના તો સૌને આશીર્વાદ પ્રાપ્ત થવાના છે, પરંતુ સમાજને આધ્યાત્મિક જ્યાં શ્રદ્ધા છે એના આધારે બદલવો જરા સરળ હોય છે. કોઈએ કલ્પના કરી હતી કે આખી દુનિયા નાક પકડીને બેસે અને યોગ શીખવાની કોશિશ કરતી હોય એવી ક્યારેય કોઈ કલ્પના કરી હતી? દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, આજે યોગની ધૂમ મચી ગઈ છે. આ योग મોદી નથી લાયા, આ તો ઋષિ મુનિઓની વિરાસત છે. મોદીએ હિંમતપૂર્વક દુનિયાને કહ્યું ચાલો આ રસ્તો જે હું બતાવું તમને, અને દુનિયા ચાલી ગઈ.